નમસ્કાર મિત્રો, હું દુષ્યંત રાઠોડ. ખરેખર મિત્રો, આજે એક ઋણ સ્વીકારવાનો દિવસ છે. સ્વર્ગસ્થ શ્રી ગલબા બાપા એક એવું નામ કે જેમણે બનાસ ડેરીને ફક્ત દૂધની સંસ્થા જ નહીં પણ એક ગામડાની તાકાત બનાવી. એમણે દૂધમાં ભાવ નહીં જોયો, પણ એમના દૂધમાં એક પશુપાલકોનો પરસેવો જોયો, મા બહેનોનું સ્વાભિમાન જોયું અને ગામડાનું ભવિષ્ય જોયું. ગલબા બાપાએ વાતો કરીને નહીં પણ ખરા અર્થમાં એમણે કામ કરીને બતાવ્યું છે. ગામ ઊભું થશે તો દેશ આપમેળે ઊભો થશે. આ વિચાર આજે પણ એમનું જીવંત છે અને આજે આ વિચારને મજબૂતીથી આગળ વધારવાનું કામ આપણા શંકરભાઈ ચૌધરી કરી રહ્યા છે. પશુપાલકનો પ્રશ્ન હોય કે સહકારની લડાઈ, એમનો ખભો હર હંમેશા વિશ્વાસ બનીને ઊભો રહે છે. આજે 53મી પુણ્યતિથિએ આપણે સૌ સંકલ્પ કરીએ કે ગલબા બાપા જે પથ પર ચાલ્યા, એમના પથ પર ચાલીને બનાસ ડેરીના આદર્શોને ક્યારે આપણે નબળા પડવા નથી. બનાસ ડેરીના વિચારો, આદર્શો ઘર ઘર સુધી જાય એવો આપણે સૌ કોઈ પ્રયત્ન કરીશું. આજના દિવસે સ્વર્ગસ્થ ગલબા બાપાને મારા સત નમન.